મિત્રો જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે આપણો ચેલેન્જ વિડીયો લઈને આવી રહ્યા છે। તો આપણે છે ને ચાલીને ગિરનાર જવાનું છે અને 12 કલાકનો આપણો ચેલેન્જ છે અને પ્લસ આપણે દાદરા ચડીને જવાનું છે। તો આ છે આપણો ગરવો ગિરનાર। તો આ ચેલેન્જ છે આપણો। પ્લસ મિત્રો ત્યાં રાત્રિ પણ આપણે રોકાવાની છે અને આપણે આજે પૂનમ છે એનો ચાંદ પણ આપણે જોવાનો છે। તો લેટ્સી આ વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। તો લક્ષથી તમે જોડાયેલા રહેજો। ત્યાં ચાલીને ઉતરી રહ્યા છે અને આપણે જવાનું છે। આપણે સફરની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો હવે આપણી જર્ની સ્ટાર્ટ થઈ રહી છે અને પહેલાં આપણે પગે લાગી લઈએ અને આપણી જર્ની સ્ટાર્ટ કરીએ। તો લેટ્સ સી। તો હવે આપણી જર્ની સ્ટાર્ટ થાય છે। તો ચાલો જઈએ છીએ। તો આપણી લગભગ 50 દાદા ચડીને આવી ગયા છે અને જો અહીંથી વ્યૂ હવે જો। તો મિત્રો 778 જેટલા દાદરા ચડ્યા છે અને હવે અડધી કલાક જેવો સમય થયો છે અને અત્યારે આ જગ્યાએ પહોંચ્યો છું। અને જો આપણે આ ઉપર જવાનું છે અને આ દાતારનો પર્વત છે અને નીચેથી બધે ચડતા આવી રહ્યા છે। તો ચાલો થોડીક વારનો બ્રેક લઈ લઈએ। એનો સૌથી ઊંચો અત્યારે પોલ છે અને જો હવે થોડીક જ વારની અંદર કારો પથ્થર એટલે ગ્રેનાઇટ પથ્થર આવી રહ્યો છે। તો જો અત્યારે પબ્લિક છૂટી જઈ રહી છે અને આપણે હવે આગળ જવાનું છે। જો આ માવરીઓ અત્યારે પૂજા કરે છે। જય ગિરનારી। તો તમને કેવું લાગુ ગિરનાર જઈને? અને અત્યારની પરિસ્થિતિ કેવી છે ગરમીની? બહુ એવું છે। તો મિત્રો તમે મારા ફેસ ઉપર જોઈ શકતા હોય છો ગરમી એટલી થાય છે કે બહુ ગરમી થાય છે। પણ આપણે ચેલેન્જ લીધો છે એ પૂરો કરવાનો જ છે। ચાલો આગળ વધીએ છીએ। મિત્રો પણ અત્યારે ગિરનાર ચડીને જ જઈ રહ્યા છે। તો તમે ચડીને આવ્યા? ભાઈ સાહેબ જે જુનાગઢનો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો। સિટી દેખાઈ રહ્યું છે અને હવે થોડીક ઠંડી હવા આવે છે। તો વેલનાથ બાપુની અત્યારે સમાધિ તરફ જવાનો રસ્તો આવ્યો છે। આ બાજુ સમાધિ છે। આ 2000 દાદરા આવે ને ત્યારે આવે છે। તો ચાલો આપણે હવે આગળ વધીએ છીએ। જૈન દેરાસરની જગ્યાએ આ ગેટ છે માં અંબા સુધી જવાનું, અહીંયાથી જશે અને ફાઇનલી જો આ જૈન દેરાસરની જગ્યા છે ત્યાં પ્રસાર થઈ રહ્યા છે। 3100 ફૂટ અત્યારે આપણે ચડી ચૂક્યા છે અને જો સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને આપણે જો પાર કરી ચૂક્યા છે। જો આવો સૂર્યાસ્ત હવે નજારો થઈ રહ્યો છે। સૂર્યાસ્ત થઈ ગયો છે અહીંયાથી અને જોઉં અને ફાઇનલી જોઉં અંબાજીનું મંદિર પણ મા અંબાનું હવે આપણે દર્શન કરવા જશું। તો ફાઇનલી પહોંચી ગયા છે અને આરતીનો અવાજ આવે છે। અને મિત્રો 2 કલાક અને 20 મિનિટની આપણી આ જર્ની અત્યાર સુધી રહી છે અને મા અંબાના અત્યારે આપણે દર્શન કરીશું। તો મસ્ત માતાજીના દર્શન કરી લીધા અને આરતીનો લાવો લઈ લીધો છે અને આપણે અહીંયા રોકાશું રાત સુધી અને સવારે પાછા આપણે જશું દત્તાત્રેય દર્શન કરવા માટે। આજે ગુરુદત્ત અને ગુરુશિખર અને રાતનો નજારો અહીંયાથી જો આવો દેખાય છે। મિત્રો ફાઇનલી જે રાહ જોઈ રહ્યા હતા, ચંદ્ર ઉગી રહ્યો છે પોતાની ધરી ઉપરથી, જો ધીરે ધીરે ઉગી રહ્યો છે અને સામે છે ગુરુદત્ત અને ગુરુશિખર છે જો ઉગે છે ધીરે ધીરે। અને અહીંયાથી સનસાઇન પોઈન્ટ પણ તમે જોઈ શકો છો। તો અત્યારે તો આપણે ચંદ્ર દર્શન જોઈ રહ્યા છે। ફાઇનલી જો પૂર્ણ રીતે ખીલી ગયો છે, હવે ધીરે ધીરે ઉપર આવશે તો એમ તમને દેખાડતો જઈશ। તો અત્યારનું જે વાતાવરણ છે એ કોરા થઈ ગયું છે, તમે આજુબાજુમાં જોઈ શકો છો। અને આપણે જે આવ્યા છે એ પૈસા વસૂલ છે બોસ।
આગળ વધી રહ્યા છે અને અત્યારે વાતાવરણ ખરાબ થઈ ગયું છે અને પવન ફૂંકાઈ રહ્યા છે અને ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે. તમે चारे बाजू बादल ही बादल है और यहाँ पे हमारा जो है वो पूरा धक्का वसूल है. तो जो तो कैसे हो? तो कैसा लग रहा है यहाँ पे आके? आना चाहिए यहाँ पर सबको एक बार आना चाहिए. एक बार तो आना चाहिए. पैदल ही आना चाहिए, रोपवे में नहीं. पैदल ही आप देख सकते हैं कि यहाँ पे पूरा ही पूरा है. आप क्या कहना चाहता हो? बहुत मजा आ रहा है. क्या बोल रहा है? एक मिनट, आपका क्या कहना है? શિખર અત્યારે આવી ગયું છે અને જે આ વ્યૂ આવે છે ને ભાઈ સાહેબ, એ ખતરનાક આવે છે. ઓ ભાઈ, જો કેતું છે કૃષ્ણમાં વાતાવરણ. ફરીથી આપણે ગુરુદેવના દર્શન થઈ રહ્યા છે અને જોઈ શકો છો પૂરી બાજુ વાદળો જ વાદળો છે, વાદળો જ વાદળો છે. ચાલો આપણે તો મિત્રો આપણી જર્નીને હવે સ્ટાર્ટ ફરીથી કરી રહ્યા છે. આપણે ગુરુદત્તના ચરણોમાં જઈ રહ્યા છે. ચાલો જઈએ. ઓહો, ગજબ ગજબ. ચાલો જઈએ પપ્પુ. છો ખાલી કેટલો ખતરનાક લાગે છે. જો અહીંયા લોકો ફોટોને પાડી રહ્યા છે. આ વ્યૂ જેવો ખતરનાક આવે છે ને કે અહીંયા ફોટો પાડવાનું મન થઈ જ જાય. તો ચાલો આપણે આગળની જર્ની સ્ટાર્ટ છે. એને લીધો આપણે શ્રી ગુરુદત્ત ચરણ પાદુકા એટલે કે દત્તાત્રેયના શરણમાં પહોંચી ગયા છે અને અહીંથી વ્યૂ તમને એક વખત દેખાડી લઉં. જો આવી રીતનો વ્યૂ છે. આ છે કલમકન કુંડ નામની જગ્યા, કમલમ કુંડ. તો આજુબાજુના પર્વતો, વૃક્ષો અને ફરીથી પાછું વાતાવરણમાં પલટો થઈ ગયો. તો થોડાક જ દાદરા બચ્યા છે અને હવે શિખર આવી રહ્યું છે. ફાઇનલી આપણી હવાબારીએ પહોંચી ગયા છે. આ બે હવાબારી છે, આપણે નજારો લઈએ. તો હવાબારીમાંથી આ વ્યૂ તમે જોઈ લ્યો. આરતીનો પણ અવાજ આવી રહ્યો છે એટલે આપણે જરાક
જઈ રહ્યા છે આગળ. અને જો ફાઇનલી પહોંચી ગયા છે હવે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને હવે મોબાઈલને મૂકી લઈશું ખિસ્સામાં, કેમ કે મોબાઈલ છે મનાય છે, એટલા માટે દર્શન કરી પાછા આપણે રિટર્ન થશું. તો જય ગિરનારી. તો દર્શન કરવા માટે જો ભક્તો જઈ રહ્યા છે, ચાલો આપણે પણ દર્શન કરવા જઈએ. અને સુરત દાદાના દર્શન થઈ રહ્યા છે એવા સરસ મજાના, અને વાદળો અત્યારે પસાર થઈ રહ્યા છે તેની નજીકથી, અને જે વ્યૂ આવે છે ભાઈ સાહેબ ખતરનાક આવે છે એવો. અને આપણો આ ચેલેન્જ વિડીયો એ સક્સેસફુલ થયો છે. આ પ્રકૃતિ સાથે આપણો નાતો એ ગજબનો રહ્યો છે આજે, અને આપણો આ વિડીયો પણ સક્સેસફુલ થયો છે. તો બધાને જય ગિરનારી, સપોર્ટ કરજો. તો મિત્રો સરસ એવા દર્શન થઈ ગયા છે અને ફૂલ પણ આપ્યું છે અને તિલક લગાડીને ધન્યતા અનુભવી છે. અને હવે આપણી જર્ની ફરીથી પાછી ચાલુ થઈ ગઈ છે. તો હવે પાછા આપણે ઉતરી રહ્યા છે ધીરે ધીરે કરીને. ગુરુદત્ત ત્યાં આવી ગયું છે. આ સાથે જ આપણો ચેલેન્જ વિડીયો પૂરો થાય છે અને ખૂબ એટલે ખૂબ મજા આવી પ્રકૃતિ સાથે અને ગિરનારની અંદર. પહેલાં તો એવું લાગ્યું કે બહુ મુશ્કેલ છે, પછી ધીરે ધીરે કરીને આપણે આગળ વધ્યા છે. તો આજ માટે આટલું. ફરી મળીએ એક નવા સાથે. બધાને જય ગિરનાર.